આ ભૈયા તો આમ જો ઉપર કેટલી બધી પતંગો સગે હે મારે સગાવી હે પણ આપણી પાસે ક્યાં પૈસા છે પહેલા મને દુકાને થી એક બે પતંગો લઈ દે ને ભંગાર વેચે છે ને એટલે હું તને લઈ દઈશ હે હા હાલ વીણવા મેં કા ભેલા તું બેસી ગયો મને તો બહુ ભૂખ લાગી છે હમણાં કોક નીકળશે ને એટલે હું તને હેને લઈ દઈશ ભાગ કોઈ નીકળતું નથી ભેલા ઉભો થઈ જા હમણાં આપણે હેને રસ્તો ગઈ એટલે કોક નીકળશે ને તો લઈ લીધું ભેલા ભેલા તો કાયા પતંગ પડી છે લઈ લઉં હા લઈ લે આપણે ટેપટી મારી દીધી હે દીવા પતંગો લેવી હોય તો પતંગો આ નીતિનભાઈ ની પતંગો આમ જો કેવી પતંગો હારી લાવ્યા ફિરકી કેટલા વાળી આ પતંગો કેવી આ બધી 1000 ને 1500 વાળી ફિરકી કોઈ આ મજા કોઈ પતંગ લેવા ન થાવતા મારી આજ બોણી ન થતી અને કાલ ને પમદી તો ખીર છે અને મારી પતંગો કોઈ વેસાતી નથી ને કોઈ લેતું નથી આ પતંગો આમ જો કેવી છે આમ જો આ સુરત થી લાવ્યો સૌ ઠેક તોય કોઈ લેવા ન થાવતું માજી કેવી પતંગો આમ જો તારોડિયા ફિરકીઓ બધું છે પણ મજા કોઈ લેવા જ ન થાવતા આ મજાના છોકરા પંપુડાના વેન કરશે પણ પંપુડા મોરા હું કઈ લાવ્યો જ નથી સસમા કઈ આ નક્કી મારે આજ કઈ વેસાવાનું નથી એવું લાગે છે મને આ પતંગ કઈ વેસાતું જ નથી માજી કોઈ ગરાગ જ ન થાવતું આ 1000 વાળી ફિરકી 2000 વાળી ફિરકી પણ કોઈ લેવા જ ન થાવતું હવે મારે શું કરું આ મોરાન પપુડાન એવું બધું લાવતા તું ભૂલી ગયો અમદાવાદ જોતો તો પાછો ખબર નથી પડતી એ હાલો ઓય બેનપણી તને હું એક વાત કહું હું તે પતંગો ને એવું લીધું છે ના મારા બાપુએ 500 રૂપિયા આપ્યા હે પતંગો ને ફિરકી ને એવું લેવા હે તન તાર બાપુએ 500 રૂપિયા આપ્યા હે તો મેં તા ભેગા 500 રૂપિયા હે અય આપણે પતંગો લેવા ન જાવ હા ઓલા હમણે ઓલા મને પતંગો લઈ ગયો તું પૈસા ન લાવી ના ન લાવી તો પણ આમાં જ વધ્યા પૈસા શી ખબરી ઓલા કણા આ તું બોલા શું લઈશ પતંગો ને ફિરકા લે આ કેવી હે બોલ એને ખબર પડતી છે હા એ હાલો હાલો જાય આપણે તો પતંગો લેવી હોય તો પતંગો આ નીતિનભાઈ આ મજા બે ત્રણ કરાવે આવવા દે હોલસેલ ના ભાવે દેવા હે પતંગો આમ જો કેવડી મોટી આવડી મોટી કોઈ પતંગો દે કેવડી પતંગો લાવ્યો હું અમદાવાદ થી ઠેક થી લાવ્યો મોટી પતંગો હોય જ દે ને અમદાવાદ ની પતંગો હોય એ હાલો હાલો એ તને કઈ ખબર બેન પડી લગભગ આટલામાં દુકાને હાલો આપણે આગળ જાવું હે એ તને કઈ ખબર હે ઓલા નીતિનભાઈ દુકાન નાખી હે ઈ દુકાને આપણે જાવું હે ઈ ઠઠ અમદાવાદ થી લાવે હે પતંગો ફિરકા ને એવું અને આપણને હોલસેલ ના ભાવે બધું દઈ દીશે હે હોલસેલ ના ભાવે દઈ દીશે હા કેવડી મોટી મોટી પતંગો લાવે હે હાલો ભાઈ ગાડી હાલો આયા જ લપક આશી જો આ રે આયા જો રે આય રે નીતિનભાઈ દુકાન એ નીતિનભાઈ અમને પતંગો આપો કેવી લેવી છે આ પતંગો તો કેવડી મોટી મોટી છે એ હાલો આપણે આઈપા બેઠા હાઈ ગોઈતી લઈ હાલો ગોઈતો હાલો કેટલી આપશો પતંગો જેટલી લેવી હોય એટલી હે ભાઈ આ પતંગો બધી કેમ આપી એકના 30 રૂપિયા એકના 20 એકના 10 15 ઓહો તમે બહુ મોંઘી પતંગો રાખો અને આ ફિરકા ઈ ફિરકા એકના 400 આના 300 અરે ઓલી 2000 આ જો બેનપણી આ કેવડો ફિરકો 300 રૂપિયા કીધા હા આના 300 નો હોય ઓય તો આપણે થાઈન સવે દઉં છું થાન જાવા 2000 ની ફિરકી આવે આ 20 રૂપિયા ફિરકો મળે હે જે આ મુલા હે ને એક દુકાન આપડા ગામમાં હે ને દીન્યા ભજીની હા યા તા 20 ફિરકા જડે હે તમે બહુ મોંઘું કર્યું થોડુંક સસ્તું આપો તો એમ લઈ લે અને તો કેટલામાં જોઈશે અમને 100 માં દઈ દો હાલો 100 માં આ પેલા ઘડી ખામો પેલા આ મોટી ફિરકી નો કેમ ભાવ રાખ્યો
આ મોટી ફિરકીના છે 500 રૂપિયા લેવી હોય તો. પણ આમાં દોરો તો શું છે? ઈ એટલો જ આવે 500 રૂપિયામાં. બેનપણી આ બહુ મોંઘું. આવડાની દુકાને આવું જ હોય. આન કરતા આપણે મોરથરા ને થાન જાત ને તોય હરકી આવે. હા ઓ બેનપણી તે આ શું કીધું? આ બહુ મોંઘું અને તમે મોરા કે પપુડા કે એવું કાંઈક લાયા નથી. અને ઓલી દોરી લાગે ઈ પપડી આવે ઈ કાંઈ લાયા નથી. ઈ બધું ભૂલાઈ ગયું. આવું લઈને શું કરશું? અને નહીં ના દોરા હાથમાં લાગી જાય છે તો ઓલી પટ્ટી ને લાયા ઓલા આપણે આમ કોકની પતંગ કાપશું તો એમ રાયડું કેમ પાડશું? કા બેનપણી હાસુ કીધું ને? હા હો. હાલ ને એવા પતંગોની મને તા મારા બાપુએ 500 રૂપિયા દાયપા મન કાંઈ પછી આપશે નહીં. ના ને તાપ કાબો ને આપણને બેન આપશે ને બાપુ પૈસા અમને બેને તાપ્યા કેમ કે આ હે ને 500 રૂપિયા મેન માર બોને બે ભેગા કર્યા તટલે હાલ બોને તાર શું લેવું હે ઈ તું લઈ લે પછી અમે લઈ તાર કો લેવો હે અને બીજું આ પતંગ હા એક આ ફિરકો અને પતંગ કેવી લેવી હે જો આવી ડાગલા વાળી લેવાય બોન હું હવે મારી પતંગ લઈ લો. તમે લઈ લીધી? અમને લેવા છે હજી એક પતંગ જ લીધી હારી છે ને. હા આ જુડો કરવા માંડો હાલો લાવો ઓલી ફિરકી લાવો. એક અને આ ફિરકો રાખી દ્યો. આયા કેટલાની આપજો? ઈ 1000 રૂપિયાની. આ ને આ બધું લઈ લો. 500 રૂપિયા માં આલ્યો. 500 રૂપિયા તમારા. એમાં કેટલા પૈસા થયા? 410 રૂપિયા. તો માર પાસે પણ છૂટા નથી 500 હે. માર પાસે છૂટા નથી તો તમારે પતંગો લેવી હોય તો લઈ લ્યો. હા તો બોન પતંગો લેવી હે કે પૈસા પાછા લેવા હે? પૈસા એકાદ બે પતંગો લઈ લ્યો ને. એ હા બોન હાલો આ ત્રણ પતંગ રાખી દ્યો. હવે અમારા પૈસા પૂરા. બેનપણી તે બધું લઈ લીધું? હા હાલ તો હવે આપણે ઘીરે જઈને પછી તંતા બાપુ વચ્ચે નહીં. હા તાર તો માર હારી બોણી થઈ ગઈ હો. અને જો આ પૈસા હે ને 500 રૂપિયાના અડધા પપુડા લાવીશ ને અડધા મોરા લાવીશ ને આ હે ને હાવ સસ્તી દઈ દે. હવે એકાદો ગ્રાહક આવે ને તો આ 2-3 પતંગો વધ્યું હે એટલે હાવ સસ્તા ભાવે દઈ દે. ઓ ભાઈ કેરું નો ગયો હે ક્યારે આવશે? મને ભૂખ બહુ લાગી છે. આવે તો હારું. પેલા આટલી ભંગતની થેલી ભરી આવ્યો. હાલ પેલા આપણે ભંગતના ડેલે દેતા આવી ભંગાડ્યા. આપણે ઘેરનું પતંગ લઈ લઈશું. પેલા આપણે પતંગ લઈ લઈશું અને ફિરકા લઈ લઈશું. બધું લઈ લઈશું. વિડિયો અમને થોડુંક કઈ ખાવાનું દેતા જાઓ. ખાવાનું એ જ નહીં કાંઈ. હા તો આ પતંગોની અમને દેતા પતંગો 500 રૂપિયા માન લીધી છે. દેતા જાઓ ને મારા ભાઈ આ નાનો એને પતંગ ઉડાડી પતંગ કામ જ દેવાના. બોલ તારે તું હે ને આ પતંગ લઈને દેતી નહીં હો તાર પર માગે તો બેનપણી તું નો દેતી આપણે દેવાની નથી. ઓય જોડે આમ દેને પતંગ નાનો ભઈલો હે હમણાં. ના નથી દેવાની. એમ હું કામ થાય તમે તમાર પૈસે લઈ આવો ને. હવે તમે આમ જાવ અને તમને કોઈ ખાવાનું નહીં આપે ને તો ગોતી લીજો ને કાઈ ને એમ કેટલા પૈસાનું લીધું એ તમે એટલા પૈસા ભેગા કરીને લઈ લેતા હો. અમાર પાસે માંગવા ધોઈડા આવો. પેલા ઓલી સોડી આપણને કાઈ કેવા માંગે હે. હાલ તો પેલા ઓલી સોડી આપણને પતંગો દેવાની છે. પેલા ઓલી સોડી હારી કહેવાય એવો આપણને પતંગો દેતી દેજો. પેલા આપણા પતંગો ફિરકી વગર કેમ મજા દીપક ઓલી સોડી આમ તો ફિર શું કેસ એ શું કેસ? થોડી ફિરકી દેતી ગઈ એમ આજ તો મજા આવી જશે. આપણી ઓલી બોલ ક્યાં ગઈ? અને એ હું તો
તાર પતંગો ને ફિરકાની ક્યાં મેં એ તો કરી જ દે આ હઈ કેટલું નુકસાન કર્યું ફિરકા તાર પૈસા નો પતંગો માર પૈસા આપણા બેન પૈસા નુકસાન કેટલું કર્યું હા હાલો હવે કાંઈ હાલ્યા જાય હા નક્કી વઈ કરો હોય જઈશ નથી હા ઈન પતંગો હાલ બોન ને પતંગ લેવા છું એ લાવો પતંગ ફેરકા હાલે આવ દેતી નહીં અમને ઓલી છોડીએ દીધી ઈ છોડીએ દીધી હોય તો લેવા રહેતા હોય આ ફીકો લઈ લે તું તાર પાસે કઈ દેવું જ નથી વઈ જાય હાલો ઈન કાઈ નથી દેવાનું હાલ આપણે ઓલી છોડો કરાયા તો ઈ આપણે કાંઈક મદદ કરશે બોલ તું પતંગો લેવા ન આવી ને તો એમ આટલી બધી પતંગો ફીરકા લઈ આવી હે મને ખબર જ નથી નકર માર પાસે કેટલાય પૈસા હે હે તે હાલો હાલ બેન પણ હવે આપણે આમ વઈ જાય બોલ ને પતંગો દીધી કરી તે બોલે નીને ખેસીને લઈ લીધી ગરીબ ક્યાં હે ઈ આ છે તમારે પતંગો લેવી છે તે હાલો હું લઈ દઉં હાલો ક્યાં દુકાન છે દુકાન છે કે ભારી છે હા ચાલે મને બતાય ને ભારી નથી આયા નવી દુકાન બની છે હાલો આયા જાય ઓલા નીતિશભાઈ કહેતા હતા હું આ શાક બનાવવાનું આય રહીને દુકાન હાલો તમારે જેટલું લેવું હોય એટલું લઈ લો મને આ બે ગમે આલે આટલી તાળી અને આ બધી પૂરા ખાધી ભાઈ સાહેબ આના કેટલા પૈસા છે આના 500 રૂપિયા છે આ બધું ના છે આ લ્યો 500 રૂપિયા આ લેતા જાવ હાલો આ ભાઈ તમે રાખો હાલો હવે હાલો આજે તો મારો બધું માલ ખલાસ થઈ ગયો એટલે આજ તો હું નવરો થઈ ગયો એટલે હવે પાછો માલ ભરવા જવાનું છે 2-3 દી પછી એટલે પછી હાલો જઈશ કેટલા 5000 થઈ ગયા એટલે હું લઈ આવીશ